નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 10.1 શરૂ કરવાનું છે। સ્વાધ્યાય 10.1માં પહેલો પ્રશ્ન છે, વર્તુળને કેટલા સ્પર્શક હોય? આપણે જે શરૂઆત કરી હતી ત્યારે આપણે જોઈ લીધું, વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે। વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે। બીજું છે ખાલી જગ્યા છે। પેલું સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે છે। શું હવે સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે, એક અને માત્ર એક જ બિંદુમાં છેદે। ચાલો બીજો, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે। શું કહેવાય? છેદિકા કહેવાય, વર્તુળની છેદિકા કહેવાય। પછી ત્રીજું, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય। સ્પર્શક કીધું છે તો સ્પર્શક બે જ હોય, એક ઉપરની બાજુ અડતું હોય, એક નીચે અડતું હોય, વચ્ચે અડતું હોય તો એ છેદિકા બની જાય, સ્પર્શક બને નહીં। પછી ચોથું, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે। વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે। શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય। બરાબર। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આવે છે, રકમ છે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્રોમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે। OQ બરાબર 12 તો PQ ની લંબાઈ ખાલી જગ્યા। શું કરવાનું હવે? તો કે આપણે પેલા વર્તુળ દોરી લઈએ। 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક PQ કેન્દ્રોમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે। આપણે એક વર્તુળ દોર્યું, એમાં વચ્ચે કેન્દ્ર O, એમાંથી એક સ્પર્શક નીકળે। હવે શું કરવાનું? તો કે સ્પર્શક P બિંદુ અડે છે, બરાબર। હવે રેખાને Q બિંદુએ છેદે છે, બહારના બિંદુમાં એક છે, અહીં આપણે PQ નથી, અહીં આપણે XY આવશે, XY સ્પર્શકનું નામ, આ Q અને આ આપણી થઈ ગઈ ત્રિજ્યા, અહીં અડશે 90, બરાબર। આ રીતની આકૃતિ છે, આ 5 સેન્ટીમીટર છે, આ 12 સેન્ટીમીટર છે, બાકીનું આપણે બધું માપ ગોતવાનું છે। તો શું કરવાનું? તો હવે આપણી પાસે જે વસ્તુ આપી છે એ બધી લખવાની। ત્રિજ્યા OP બરાબર 5 સેન્ટીમીટર, પછી સ્પર્શક
સ્પર્શકનું નામ આપણે XY પણ કહી શકાય અને PQ પણ કહી શકાય. જ્યાં PQ કારણ કે આપણે આટલાનું જ માપ જોઈએ છે, આ આખો XY થાય એટલે આપણે અહીંયા બરોબર જ હતું. તમે XY રાખો, PQ રાખો, તમને જે મજા આવે તમે રાખી શકો. આપણે PQ સ્પર્શકની લંબાઈ કીધું છે, તો આખું નામ તમારે XY કેવું હોય તો કહેવાય, પણ જો તમને એમ કે સ્પર્શકની લંબાઈ તો તમને શું મળે તો કે બે બિંદુ વચ્ચે એક સ્પર્શકનું બિંદુ એક બીજું બિંદુ જે લીધું એ બે વચ્ચેનું અંતર. OQ બરાબર 12 સેમી. હવે પ્રમેય 10.1 મુજબ OP લંબ PQ થાય. બરાબર, OP લંબ PQ, તો એનો મતલબ શું થયો? ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90 અંશ છે. પાયથાગોરસના પ્રમેય પરથી શું લખાય તો કે OQ નો સ્ક્વેર બરાબર OP નો સ્ક્વેર પ્લસ PQ નો સ્ક્વેર 12 નો વર્ગ બરાબર 5 નો વર્ગ વત્તા PQ નો સ્ક્વેર. તો હવે અહીં PQ ને તમે કરતા બનાવો તો થાય 144, 5 નો વર્ગ 25, 25 સામે જાય તો થાય -25. તો PQ સ્ક્વેર બરાબર આવે જવાબ 119. પણ આપણે જોઈશે PQ સેન્ટીમીટર. બરાબર, ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ. એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો, જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય. જો આની અંદર મને ખાલી આકૃતિ દોરવાની છે, એક વર્તુળ દોરવાનું, એમાં એક ઉપર સ્પર્શક દોરો, આ છે સ્પર્શક. એક વર્તુળની અંદર છેદિકા દોરો, આને કહેવાય છેદિકા. આ વર્તુળનું કેન્દ્ર O, આ છેદિકા AB, અને એક બહારની રેખા L. આપેલ રેખા, જો આપણે શું કર્યું, એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર હોય, આ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. બે રેખા દોરી, આ બે રેખા છે એ આ રેખાને સમાંતર છે. એક રેખા છે એ વર્તુળનો સ્પર્શક છે અને એક રેખા છે વર્તુળની છેદિકા છે. તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. 10.1 પૂરું થયું છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં 10.2 સાથે મળશું.